રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની યાદમાં આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું। રાજકોટની ન્યૂ એરા સ્કૂલમાં રૂપાણી પરિવાર, રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્ય સરકારના મંત્રીઓ અને રાજકોટના ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। આ તકે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના દીકરી રાધિકા મિશ્રાએ કહ્યું કે મારા પિતાને તમામે હૃદયમાં વસાવ્યા, લોકોએ તેમને ખૂબ જ પ્રેમ આપ્યો, તે માટે સૌનો આભાર। સર્વરોગ નિદાન કેમ્પ છે કે જેમાં આંખ, કાન, નાક, ગળા, હાડકાં, ફિઝિશિયન અને ડેન્ટલ કેરના નિષ્ણાંતો આજે અહીં બધા આવ્યા છે અને બધા એક્સપર્ટ ડૉક્ટરોની બધાની દેખરેખ નીચે નિઃશુલ્ક સેવાઓ અપાઈ રહી છે। આપ જોઈ શકો છો કે કેટલા લોકો જેમને ગરીબ અને પછાત વર્ગના લોકો આજે અહીંયા સેવાનો લાભ લઈ રહ્યા છે અને પપ્પાને મળેલા આ 2-3 દિવસમાં જે પપ્પાને અદ્ભુત પ્રેમ અને લાગણી લોકોએ આપી છે એ માટે અમે રૂપાણી પરિવાર બધાનો આભાર માનીએ છીએ અને ખૂબ જ ગર્વની લાગણી થાય છે કે આજે પપ્પાને બધાએ હૃદયમાં વસાવ્યા છે અને પ્રેમથી યાદ કર્યા છે।